આ રશિયાથી આવ્યા છે, આ કંઈ પ્રોડક્ટ લેવા જોઈએ. તો આ મને એની ભાષામાં નથી આવડતું, પણ આની હું ડિટેલ્સમાં એક રીલ વિડીયો બનાવીશ, તમે જોજો આગળ. હવે આ જે બિલા ફિટ કરવાનું છે ને, આ એ ગાયની કંઈક પ્રોડક્ટ લાવ્યા છે, આ રશિયાથી આવેલા છે. આ બધી એની પ્રોડક્ટ છે. જો આ હેશટેગ મારે ને પછી આ શું છે, આ શું છે, આ કાંઈ ખબર નથી. આ બધા ટેગ મારવાનું છે, બધા બિલા કાન ઉપર ને એવું બધું આ બધું છે. આપણને ખબર નથી, પણ આ બેન તમને આગળ એની ભાષામાં સમજાવી દે. Hello guys, hello from Russia. We company Rekagra International Private Limited, and we manufacturing animal air tag RFID technology system for identification and registration animals. Actually, we do it RFID tag. You can scan this tag and this information, this number, connecting Bluetooth with our apps. You can download these apps in your mobile phone, Android. Yes, and also we have new technology product. It's a microchip, micro-therma chip. This is thermoscanner, therma chip, and when you scan, you can check correct temperature your animals. Actually, we start with for only home animals, dog, cat, but now we sell this product for cattle, for sheep, for goats, and depends. All animals needs check temperature. Yes, and our first product and maybe mostly product in India, in all the world, it's a simple air tag. One air tag, 25 rupees. You can buy right now. Call me, bro. Thank you. કયું કામ? સાવણ. સાવણ સાહેબ, આ છે ને ખાખરા છે. વેરાયટી કઈ છે ખાખરાની? ખાખરાની વેરાયટી છે મગની છે, મગ, મેથી, ઘણી બધી વેરાયટીઓ છે આપણી પાસે. બાજરાની છે, પછી ફાફડા છે. આ બધું શું છે? સરગવા પાવડર. સરગવા પાવડર કિલોનો શું ભાવ છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000નો 1 કિલો. બીજો જો આજી કઠોળ. નમસ્તે, જય ગૌ માતા, જય જવાન, જય કિસાન. અમારી જોડે બધી આયુર્વેદિક ઔષધિની પ્રોડક્ટો છે, જેવી રીતે પૌચા છે, ભાંગરો છે, ગોખરું, જેઠીમધ, હરડે, આ બધાના પાવડરો છે, તથા બધા સીડ છે. સનફ્લાવર સીડ છે, સિયા સીડ છે, તરબૂચના બીજ છે, પમ્પકિન સીડ છે, અને અલગ અલગ વેરાયટીના મધ છે, હની, દાખલા કે અજવાઈન છે, તુલસી છે, મલ્ટીફ્લોરા છે, જાંબુન છે, અને બધા ઔષધિઓના પાવડરો છે. પછી ગાયના ગોબરમાંથી બનાવેલા ધૂપકપ છે, આ ધૂપસળી છે, જેમાં ગાયનું ગોબર, ઘી, ભૂગળ, આ બધી વસ્તુઓ ઉપયોગ કરી. અને આ છે ખાસ અમારા કૃષ્ણ કમોદ ચોખાના પાપડ, જે વિસરાતી જાતિ છે કૃષ્ણ કમોદ ચોખા, તો એમના સ્પેશિયલ પાપડ બનાવી અને અમે અહીંયા સેલ કરીએ છીએ.
આસન કેટલાનું છે? 1400 લો 6 દિવસ થાય બનાવતા. સુકાયા પછી. બીજું શું શું છે બોલો તો? મારી જોડે 300 પ્લસ આપણી સંસ્થાની પ્રોડક્ટ છે. આપણે પેલા દેશી જે છાણ કહે છે તો કિચન ગાર્ડન માટે આપણે ગોબરનું ખાતર બનાવેલું છે. અલગ અલગ સાઈઝના આપણે કંડા બનાવેલા, હવન સામગ્રી છે, દૂધ છે, કપૂર છે, એ બધી વસ્તુ નાખીને ઓલ ઇન વન આપણે યજ્ઞ માટે, ઘરે સૂપ માટે કંડા બનાવીએ છીએ. સાથે દંતમંજન બનાવ્યું છે. ગાયના ગોબર અને વિવિધ ઔષધિ 15 પ્રકારની ઔષધિ નાખીને બનાવે છે. તો કોલગેટની જગ્યાએ તમે દંતમંજન ઉપયોગ કરી શકો છો. આ દંતમંજનના ફાયદા એ છે કે તમારા દાંતના પેઢા દુખતા હોય, રસી થયા હોય અથવા તો દાંતમાં કેલ્શિયમની કમી હોય તેના માટે જબરજસ્ત હોય છે. જોડે જોડે સાથે અમે અર્જુન ચામાંથી ચાય બનાવી છે. ચાય પત્તીની અવેજીમાંથી તમે અર્જુન ચા બનાવી છે. આ વસ્તુ પણ જબરજસ્ત છે. જે બીપીની તકલીફ છે, હાર્ટની તકલીફ છે, એ પેશન્ટ લઈ શકે. કેટલાનું આવે? 100 રૂપિયા. અને બધી ઔષધિ સાથે ચાના મસાલા સાથે છે, પણ ચાય પત્તી નથી. જોડે જોડે આપણે કોફી બનાવી છે, વૈદિક કોફી છે. હા, મેથી દાણામાંથી કોફી બનાવી છે. આ પણ રેડીમેડ કોફી છે. 4 લોકોની કોફી બનાવી નહીં તો હું એક ચમચ ઘરે બનાવું. યુઝ કરી શકો છો. જોડે જોડે એક જબરજસ્ત આઈટમ સાહેબ આપણે બનાવી છે, અમૃત બિંદુ છે. શરદી, ખાંસી, માથું, જુકામ, બેચેની કાંઈ પણ હોય તો તમે આ રીતે 2 બૂંદ લગાવી શકો. 5 મિનિટમાં રાહ, કોઈ સાઈડ ઇફેક્ટ. જોડે જોડે આપણે અલગ અલગ એ સાઈઝના મોબાઈલના સ્ટેન્ડ બનાવ્યા છે. 15 જાતના અમારી જોડે મોબાઈલના સ્ટેન્ડ છે. એક ડિઝાઇન આ છે, એક ડિઝાઇન આ છે. સાથે સાથે આપણે અલગ અલગ 30 રૂપિયા એકના 50. વિડીયો હાલે છે, ઓલા પણ પૂછો ને. જોડે જોડે આપણે ગૌમાય કંડું બનાવ્યું છે. એમાં ડિઝાઇન કરેલી છે, તો તમે મુખવાસદાનીમાં પણ યુઝ કરી શકો છો, ફૂલદાનીમાં પણ યુઝ કરી શકો છો. બીજું ટોપ બનાવ્યું છે. આ વસ્તુ પણ જબરજસ્ત ડિઝાઇન છે, કલર પણ નેચરલ છે. આ રીતે આપણે બનાવેલું છે, તમે આમાં યુઝ કરી શકો છો. સાથે સાથે ભગવાન ભોળાનાથની શિવલિંગ આપણે બનાવેલી છે. કલર પણ નેચરલ છે અને પ્યોર ગોબરમાંથી બનાવેલું છે. જોડે જોડે આપણે ગૌમય પૂજાની થાળી બનાવેલી છે. તો 5 પ્રકારના અલગ અલગ કપ છે, ગણપતિજી છે. ગોબરમાંથી જ આપણે અગરબત્તી બનાવેલી છે. જે કાંઈ પરફ્યુમ છે, કોઈ કેમિકલ પરફ્યુમ. આ અલગ અલગ સાઈઝના આપણે બાજોટ બનાવેલા છે. પંચગવ્યના સાબુ બનાવેલા છે. સ્ક્રીનની તકલીફ છે, બ્લેક ડાર્ક થતા હોય એના માટે જબરજસ્ત રિઝલ્ટ. આમથી જાઓ ને. રંગોળી બનાવેલી છે. કાર ઝુમ્મર પણ બનાવેલું છે. માલિશ તેલ પણ બનાવેલું. જે કંઈ મારી જોડે 300 પ્લસ પ્રોડક્ટ છે. જે કાંઈ પ્રોડક્ટ છે ગૌમય છે અને હેલ્થ રિલેટેડ છે. મુમેન્ટો બનાવેલો છે. આમાં આપણે એક જ જોડે જોડે અમે આમ કરો. શેના માટે? મુમેન્ટો આપણે કોઈને પ્રમાણિત કરીએ, કોઈ શિલ્ડ આપવું હોય તો તમારી કંપનીનું, સંસ્થાનું નામ સમજાઈ ગયું. એ કરી શકો. જોડે જોડે આપણે ગોબરમાંથી પેપર બનાવીએ છીએ, વિઝિટિંગ કાર્ડ બનાવીએ છીએ, લગ્ન પત્રિકા બનાવીએ છીએ, ગૌમય આસન અલગ અલગ બનાવીએ છીએ. અને અત્યારે નવો કોન્સેપ્ટ લીપડ તો ચાલે જ છે, પણ કાર્પેટર પણ બનાવીએ છીએ. પાકીટ બનાવીએ છીએ, લેડીઝ માટેના પર્સ પાકીટ વતન બનાવો. ચપ્પલ બનાવીએ છીએ. હા, 300 પ્રોડક્ટ ગોબરના. ગોબરમાં હા. વોશેબલ છે. લેખિત ગેરંટી આપીએ છીએ. હા. પૈસા માટે નહીં. કે બીજી વસ્તુ કે એ સારથી ચેરિટેબલ જે ટ્રસ્ટ છે એ સેલ્ફ પ્રમોટેડ છે. ઓનર હું છું. 3 વર્ષ ત્યાં પાન ઇન્ડિયા રજિસ્ટર છે. કોઈ જોડે અમે ફંડ લેતા નથી. પંચગવ્ય ઉપર જે કાંઈ એક્ટિવિટી કરીએ છીએ એમાંથી જ જે કાંઈ ફંડ આવે છે અમે પ્રમોટ કરીએ. અને મેઇન કામ આપણે ગવર્મેન્ટ સાથે લાઇઝનિંગ કરી આ રીતે અમે વિવિધ ગૌશાળા, પાંજરાપોર, ગૌ ઉત્પાદકો છે એને પ્રમોટ કરીએ. અત્યાર સુધીમાં અમે 40 પ્લસ ટ્રેનિંગ આપેલી છે અને 3000 લોકો અમારી સાથે જોડાયેલા છે. આ તમારું આ શેનો સ્પ્રે છે? મચ્છર ભગાડવા માટે. મચ્છર મારે નહીં, આમાં કેમિકલ નથી આવતું. તો કઈ રીતે ભાગ્યા? આ આની અંદર બધા અલગ અલગ વનસ્પતિના અર્ક હોય. હા, અને અર્કના લીધે મચ્છરની વાસ ગમે નહીં એટલે એટલે છાંટી દેવાથી. હા, કપડા ઉપર છાંટી દેવાનું. હા. બહાર બગીચામાં બેસવું હોય, ટ્રાવેલિંગમાં જતા હોય, કોલસાનો છે? ચારકોલ કેટલાનો આવે આ? 50 રૂપિયાનું સાતું. હા છે ને, સરસ. બહુ બધી પ્રોડક્ટ છે, જોઈ લેજો. ચાલો, સરગવા પાવડર, ઓરિજિનલ. આ શું છે? 100 ગ્રામનું ઓરિજિનલ સરગવાનું 100 રૂપિયા.
બોલજો આપણે આ સરગવાનો પાવડર છે એ કેટલાનો 100 ગ્રામ 100 રૂપિયાનો 100 ગ્રામ. અને કિલો લેવો હોય તો 700 700 રૂપિયા 700 રૂપિયાનો કિલો છે. આ બધું ઓર્ગેનિક ફાર્મિંગ માંથી તૈયાર થયેલું છે બધું. પછી કઈ વધારે તકલીફ હોય અથવા કેન્સરની કોઈ દવા ચાલુ હોય તેની આ પાવડર તમને અહીંયા બધા અલગ અલગ પાવડર મળશે ઔષધિના. એમાં ગિલોય પાવડર, ડોડી પાવડર, સત્તાવરી, અશ્વગંધા, સત્તાવરી, જીવંતી, પીપરી મૂળ, લીંડી પીપર, સફેદ મુસળી, લીલી હળદર, ગાજર, બીટ, આ બધા પાવડર અહીંયા તમને મળશે. ઓર્ગેનિક ફાર્મિંગ માંથી તૈયાર થયેલા છે. આ નંબર આવે સ્ક્રીન ઉપર, એની ઉપર કોલ કરી દેજો એટલે મળી જાય. પાર્સલ કરી દે કુરિયરમાં. કેરીનો રસ મગાવવો હોય તો. કઈ કઈ ખાખરા કઈ કઈ વેરાયટીના? ખાખરા, મેથી, બાજરી, મસાલા, સાદા, જીરા, માંગરોલી, આચારી, લીલો, જેગેરી આ દવા એની જ છે ને? અલગ છે. સાહેબ આ શું છે? આ આરો પશુપાલન માટે છે, ગૌશાળા માટે તમે કે પ્લાન્ટ છે એ બતાવો. આપણી વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં કંપની છે. વિવિધ પ્લાસ્ટ પ્લિયોસ્ટાર પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ્સ નામે કંપની છે, જે પશુપાલન માટે તથા ઘર વપરાશ માટે, ઘર વપરાશ એટલે કે જેને પાણીનો ધંધો ચાલુ કરવો છે તેના માટે આરો પ્લાન્ટનું મેન્યુફેક્ચરિંગ છે. આ તમે પાછળ જોઈ શકો છો એ પ્રમાણેનું આપણે આરો પ્લાન્ટ બનાવીએ છીએ, જેના દ્વારા તમારા જો ખેતરના અથવા બોરવેલના પાણીના ટીડીએસ જો વધારે હોય તો તમે પશુઓને પીવડાવવા માટે સારું એવું પાણી પ્રોવાઈડ કરી શકો છો, જેમાં પાણીના ટીડીએસ ઓછા થઈ જશે અને શુદ્ધ પાણી આપણે પશુપાલનમાં વાપરી શકીએ. બધી એની પ્લાન્ટની પ્રોડક્ટ છે ના, આ પ્રોડક્ટ બધી પોલ્ટ્રી ફાર્મ માટે છે, જેને પોલ્ટ્રી ફાર્મ ચાલુ કરવું એના માટે. એટલે ઓટોમેટિક હા, પોલ્ટ્રી ફાર્મ, મરઘીના ફાર્મ માટે. ફોલો પ્લાન્ટ છે આપણો. યસ. આ તમે પાછળ જોઈ શકો છો ફોટોમાં એ પ્રમાણેના આખા પ્લાન્ટનું સેટઅપ કરી આપવામાં આવશે, જેમાં પાણીના ટાંકાથી લઈને પાણી ઠંડુ કરવા માટે અને ચિલર સુધીની દરેક વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યાંનું છે? વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં. આ વિશે ચાલુ છે તમારું ને? આ વિશે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો. પાછળ એડ્રેસ અહીંયા ફોટો વિડીયોમાં દેખી શકાય છે. વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં 454 વિવિધ પ્લાસ્ટ નામે કંપની છે. બીજા કોઈ ઘી બનાવી આ ક્યાંનું છે? અમદાવાદ. અમદાવાદનું. તમે તમારું ક્યાં છે બેઝ? તમે તમારી કેપેસિટી નાના નાનું મશીન તમારા ઉપર છે. હવે ધારો કે આ મશીન છે, આ કલાકનું 250-300 કિલો માલ કાઢી આપે. કલાકે 10 કલાક તમે વાપરો 2 ટન. આ 1 વર્ષની સર મોટરની વોરંટી હોય, 3 ટનની. આ તમને તમારે જ્યાં તમારું ગામ હોય ત્યાં તમને સર્વિસ મળી રહે. વોરંટી પીરિયડ તો તમે સર્વિસ તો મિત્રો આપણે કૃષિ મેળામાં જાત જાતના ટેકનોલોજીના સાધનનો ઘણા બધા વિડીયો જોયા. એમાં આ એક તંત્ર છે જે અત્યારે ગુજરાતમાં એક જ છે એકમાત્ર, જે ખાનદાન આપણે ઘરનું પોતાનું બનાવી છે. કપાસિયા ફળ ખરો એમાં જીવાતો ગુલાબી મિલાઈને આવે તો ખવડાવી છે, બધું આપણે દૂધ ને ઘીમાં આવે, પણ આપણે ઘરનું પોતાનું બનાવીએ એટલે આપણે ઓર્ગેનિક થાય. બતાવો તો ભાઈ આ વિશે અમને ડિટેલ્સમાં વાત કરો. આ મશીન છે ને આપણે પશુ દાણ બનાવવાનું મશીન છે. તમે પોતાની જાતે ઘરે આપણે દાણ બનાવી શકીએ છીએ. અત્યારે આપણા પશુ એટલા બધા બીમાર પડે છે, એનું કારણ છે એનો ખોરાક. આજનો જે ખોરાક છે એ કેમિકલ યુક્ત છે, માટી યુક્ત છે, એટલા માટે આપણું જે પશુ છે એ વારે વારે બીમાર પડે છે. હવે જ્યારે આપણે પોતાની જાતે ફીડ બનાવીને એમને ખવડાવશું તો એમની હેલ્થ માટે સારું છે. આમાં એટલો ફરક પડી જાય કે આપણે હોટલનું ખાતા હોય ને ઘરનું ખાઈએ કેમ તેજ આવે, ઘરનું ખાઈએ એટલે તેજ આવે, એવી રીતે આ પોતે બનાવેલું ફીડ ખાઈએ ને એટલે પશુ બીમાર ન પડે અને તેજ એના ઉપર આવશે. પ્લસ બીજી વસ્તુ કે આ મશીનનો ફાયદો શું છે કે પેલા આપણી ગાયો ભેંસો ચરવા જતી હતી તો ત્યાં એને અલગ અલગ વસ્તુ ખાવા મળતી હતી, એટલે અલગ અલગ ન્યુટ્રિશન એને મળતા હતા. આજના સમયમાં કેવું છે, એક જ જગ્યાએ રાખીએ છીએ આપણે, તો આપણે બહુ જાજી વસ્તુ નથી આપી શકતા. જેમ કે ઉદાહરણ આપું, મેથી દાણા ખવડાવવા હોય ના ખવડાવી શકીએ, હળદર ના ખવડાવી શકીએ, મોરિંગાનો સરગવાનો પાવડર ના ખવડાવી શકીએ, કડવો લીમડો ના ખવડાવી શકીએ. જ્યારે આ મશીનથી આપણે શું કરીએ, 100 કિલોની બેચમાં 1 કિલો આપણે હળદર નાખી દો, 1 કિલો મીઠું નાખી દો, બીજા કોઈ આયુર્વેદિક ઔષધિ તમે નાખી દો, તો બધી વસ્તુના જે ન્યુટ્રિશન છે આ એક જ ફીડમાંથી બની જશે. આ જે ફીડ આપણે ખવડાવશું તો એની અંદર બધા ન્યુટ્રિશન આવી જશે. અને આપણે પોતે બનાવેલું હશે એટલે શુદ્ધતાની ખાતરી. આજે આપણને રોગ થાય છે, આપણે પોતે બનાવે. યસ,
આપણે અત્યારે કેમિકલ યુક્ત ખોરાક એને ખવડાવીએ છીએ, એનું દૂધ પીએ છીએ, તો આપણે કેમિકલ યુક્ત ખાઈએ છીએ. એટલે જો પશુઓને આપણે શુદ્ધ ખવડાવશું તો આપણે શુદ્ધ દૂધ, શુદ્ધ ઘી આપણે એમનું મેળવી શકીએ. એટલે આ મશીન બહુ લાભદાયક છે અને પોતે લોકો ઘરે રાખીને પણ આરામથી બનાવી શકે છે. જય ગો માતા. ભગતસિંહ પુરોહિત, બંસીગીરી ગૌશાલા. આ અમારો બંસીગીરી ગૌશાળાનો સ્ટોલ છે. અમારા ગૌકૃપા અમૃતમ એથી નિઃશુલ્ક વિતરણ થઈ રહ્યું છે. માનનીય ગોપાલભાઈ આનું સંશોધન કર્યું છે. ખેડૂતો માટે બહુ ઉપયોગી છે, બહુ લાભદાયી છે. આનો ઉપયોગ કરવાથી ખેડૂતને ક્યારે યુરિયા, ડીએપી, કેમિકલની જરૂર નથી પડતી. આ એક વખત લઈ ગયા પછી એના ઘરે મલ્ટીપ્લાય થયા કરે છે. આ બનાવવા માટે 200 લીટર પાણી, 2 લીટર દેશી ગાયની છાશ, 2 કિલો ગોળ અને આ બોટલ ખોલીને અંદર નાખી દે એટલે 5 દિવસમાં તૈયાર થઈ જાય. અને 5 દિવસ ક્લોક વાઇઝ હલાવો, બસ બીજું કાંઈ નહીં. આ તૈયાર થયા પછી મુખ્ય લાભ શું? આના મુખ્ય 3 ફાયદા છે. એક, અને પાણી જો જમીનમાં તમે વહેતું કરો, ડ્રીપથી કરો, ફુવારાથી આપો કે સીધું પાણી સાથે આપો, તો જમીનનો ઉપજાવ બનાવી દેશે, ફળદ્રુપ બનાવી દેશે. જમીનની અંદર અળસિયા પાછા આવી જશે, અળસિયા લુપ્ત થઈ ગયા છે. સાથે આનો તમે સ્પ્રે કરશો તો સ્પ્રે કરવાથી કીટ નિયંત્રણનું કામ કરે છે. એનું માપદંડ એક 15 લીટરના પંપની અંદર 3 લીટર છાશ અને 3 લીટર ગૌકૃપા અમૃતમ નાખી દેવાનું, બાકીનું પાણી. તમામ પ્રકારના કીટ ઉપર નિયંત્રણ કરે છે. બીજું, આનું તમે છાણિયા ખાતરમાં જ્યારે નાખશો તો 2 મહિનામાં મસ્ત કમ્પોસ્ટ છાણિયું ખાતર બનાવી દે. તમે આ જોઈ શકો છો. માત્ર 2 જ મહિનામાં આ કમ્પોસ્ટ છાણિયું ખાતર તૈયાર થઈ જાય. હજુ અમે એને ચાળ્યું નથી. કમ્પોસ્ટ એટલે ખેડૂતો માટે ઓલ ઇન વન છે. અને કૃષિ મેળો પતી ગયો છે આમ તો, પણ હજી કાલનો દિવસ એક બાકી છે. એમાં પશુપાલનનો, પશુ પ્રદર્શનનો થોડોક બાકી છે વિડીયો બનાવવું. એમાં કેમ કે ગાય અને ભેંસને જે પાડા છે અને જે ઓલી આંધ્રપ્રદેશની નાની નાની ગાય આવેલી છે ને, હાવ 1.5-2 ફૂટ 1.5 ફૂટની, એનો વિડીયો કાલે આવશે. બરોબર.